ત્રણ પાનના વડે આવી જશે યા ત્રણ પાનના વડે આવ્યા એટલે સીધા હનુમાન દાદાનું મંદિર એવું છે. ચોથું પાન આવે એટલે એક પાન ખડી જાય એટલે ત્રણ પાન જ રે આમાં એટલે ત્રણ પાનનું વડ કહેવાય છે. હાલો મિત્ર, જય માતાજી, જય ખેતરપાળીમાં. તો આજે ફરવા આપણે જવાના છે ખુશીબેન ત્રણ પાનના વડે પાવડર લગાડવા છે. હાલો ભાઈ, પાવડર લગાડીને બધા છોકરા ત્યારથી હાલો કાર્તિકભાઈ નિખિલભાઈ પાછળ લઈ આવો અહીંયા. હાલો કાર્તિક, કેમ છો? તો આપણે ત્રણ પાનના વડે જવાનું છે, જે આપણે દાનવીકરણનો ઇતિહાસ છે કા નિખિલભાઈ. તો આપણે જવાનું છે ને તો આવી આવો બધું. હાલો બધા તૈયાર થઈ ગયા. હા બરોબર, એ માટે સુરતની ફોન ક્યાં દાનવીરની છે ભાઈ. તો અમારો વિડીયો છેલ્લે સુધી જોઈજો. તો હાલ અમે જઈએ છીએ ત્રણ પાનના વડે. ત્રણ પાનના વડે આવી જશે. આ ત્રણ પાનનો ગેટ છે ને ખુશાલી ને એના પપ્પા ને નિખિલ નીચે ઉતારું છે. ઉતારો નિખિલ ને નીચે ઉતારી દો. હાલો હાલો ચાલો મિત્ર, આપણે આવી ગયા છીએ ત્રણ પાનના વડે. આજે કઈ ત્રણ પાનના વડે ગેટની મારી જવાનું છે. આ ત્રણ પાનના વડે ભલે કર દે. આવ સીધી આવ કર દે. એ કર દે. હાય ખુશી, ખુશાલી, હા ખુશી ગા છે. હા ખુશી દોડી આવે છે. લઈ જાવ ગાવું છે અહીંયા. કાર્તિક આવ્યો હોય છે. સૌ પ્રથમ પેલા હનુમાન દાદાનું મંદિર એવું છે અહીંયા. ત્રણ પાનના વડે આવ્યા એટલે સીધા હનુમાન દાદાનું મંદિર એવું છે. જો અહીંયા હનુમાન દાદા છે. જોવા બધું તમે દેખાય. હાલો કાર્તિકભાઈ, આમ જો. હાલો નિખિલ, ખુશની જય જય કરશો બેટા. હા હા જય જય કરો હો. બસ આવી જઈએ બેટા, બસ આવી જઈએ, આવી જઈએ બેટા. પૈસા નાખવા તું કરો બેટા. આપો હાલો, પૈસા નાખવાના છે આમાં. જય હનુમાન દાદા. દાન પેટીમાં નાખી દો. હાલો, હા અંદર નાખી દો દાન પેટીમાં. જય હનુમાન દાદા ગયા. વાહ, ખુશી તો આટા મળી ફરવા દો હનુમાન દાદા. વાહ, પછી જય જય કરો. ખુશી જય જય કરો તો. પણ દેખાડો તો ગૌશાળા. ગૌશાળા દેખાડો લા બસ. વાહ ભાઈ વાહ, ટૂંકા મારતી મારતી હાલે આવો ખુશાલી તો. વાહ, એટલી મોટી ગૌશાળા છે. જો તમને બતાવું. જો ગૌશાળા છે. પછી આવડે આ બધું નીંદ નાખવાનું છે. જુઓ, આ બધી નીંદ નાખવાનું છે. ગૌશાળા છે મોટી રબડી. જુઓ જો કેટલી ગાવું છે. જો કરતા કઈ દેખાય. હા જો કેટલી ગાવું છે. આ બાજુ લઈ જાય. જો સરસ મજાની છે ગૌશાળા. અને આ છે ચારધામ મંદિર, ત્રણ પાનનું વડ. ચારધામ મંદિર, ત્રણ પાનનો વડ આપણે આવી ગયા છીએ. અહીં મંદિરની મલપા આવતા જ આવો લેખ લખેલ આવે છે, શિલાલેખ કહેવાય છે એને. આમાં ત્રણ પાનનો વડનો ઇતિહાસ. ઋષિ રામાનંદ, મહંત શ્રી બલરામ દાસ. ત્રણ પાનનો વડનું પ્રતીક છે. શરૂ કરો.
જય શ્રી રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે આ એ તો સમાધિનું છે આ એ છે સમાધિનું મંદિર સમાધિનું મંદિર છે સૂર્યનારાયણ જય શ્રી કાળી માતાજી બદ્રીનાથ જય બદ્રીનાથ જય કાળિયા ઠાકર યા કરતી ખામું જય બસ સરસ્વતી સરસ્વતી માતા આવ્યા મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણ ઘાયલ થઈને પડ્યા હતા મરણ પથારીએ ત્યારે ભગવાન કૃષ્ણ પાસે વરદાન માગેલું કે હે પ્રભુ કે હું માતા કુંતાનો પુત્ર છું તો એ માતા કુંતા કુંવારા હતા એટલે એ માટે મને કુંવારી ભૂમિકાની માલિકા મારો અગ્નિ સંસ્કાર કરો ત્યારે ભગવાને એ વખતે આ ધરતી પર નજર ફેરવી અને એક થોડીક એવી જગ્યા મળી સુરતની માઇલ પર ત્યાં દાનવીર કર્ણનો અગ્નિ સંસ્કાર કરે છે બધા જોઈ રહ્યા છે બતાવું તમને 3 પાનનો વડ ઝૂમ કરીને તો આ છે 3 પાનનો વડ જેને માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતીક કહેવામાં આવે છે અને પાંદ આવે એટલે એક પાંદ ખરી જાય એટલે 3 પાંદ જ રહે આમાં એટલે 3 પાંદનું વડ કહેવાય છે ખુશી નામું દેખાય ખુશીને ચાલો હાલતા થઈ જય માતાજી બધાને તો અહીંયા અમારો બ્લોગ પૂર્ણ કર્યું છે તો આ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી